નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં એસસી એસટી આરક્ષણ મામલે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે કે એસસી એસટી આરક્ષણમાં કોટામાં પણ કોટા હોઈ શકે છે, એટલે જે ક્રીમી લેયર છે તેમને આરક્ષણ ના મળે અને જે આ આરક્ષણના સાચા હકદાર છે તેમને આરક્ષણ મળે તેવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે। સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે જે એસસી એસટી માં જે લોકોને આરક્ષણ મળતું હોય છે તેમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ અન્યાય થયો છે ને તેઓ હવે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જ 100 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને કહેવાય છે કે ભારત સરકાર એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ આના માટે કોઈ અધ્યાદેશ લાવશે અને એક એવો નવો કાયદો લાવશે કે જેમાં કોઈને અન્યાય નહીં થાય। પરંતુ એસસી એસટી આરક્ષણમાં કોટા જે સર્વોચ્ચ અદાલતે નિર્ણય સંભળાવ્યો છે ત્યારબાદ વડોદરામાં આજે સંકલ્પ ભૂમિ ખાતે લોકો એકત્રિત થયા છે અને આ કાયદામાં શું થઈ શકે અને તેઓ અલગથી પોતાની માંગ પણ મૂકી રહ્યા છે। હવે સવાલ એ થાય છે કે આ જે લોકો છે જે એકત્રિત થયા છે તેઓ પોતાની માંગને મનાવવા માટે કે પછી પોતાનો વિરોધ દર્જ કરાવવા માટે 21 તારીખે ભારત બંધનું એલાન પણ આપ્યું છે। ભારત બંધમાં આજે જે એલાન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે એક તો ભારત બંધનું એલાન છે, સાથે સાથે અસહયોગ આંદોલનની જેમ કોઈ પણ એક્ટિવિટીમાં આ લોકો સામેલ ના થાય તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે। જોવાનું એ રહેશે કે એસસી એસટી કોટામાં કોટાનો જે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે સરકાર જ્યારે જણાવી ચૂકી છે કે તેઓ અધ્યાદેશ લાવી શકે છે, અત્યારે જાહેરાત નથી કરવામાં આવી પરંતુ લાવી શકે છે, તેવામાં જે આ ભારત બંધનું એલાન જે 21 ઓગસ્ટે કરવામાં આવ્યું છે તેને કેટલી સફળતા મળે છે કે પછી સરકાર તેના પહેલાં જ કોઈ મોટી જાહેરાત કરે છે, આ જોવાનું રહેશે।